Hello students, good morning. In the last lecture, we have seen the inquiry as nature. જ્યારે આપણે કોઈ પણ વ્યક્તિની પાસે ઇન્ક્વાયરી કરીએ અથવા અન્ય વ્યક્તિ બીજા અન્ય વ્યક્તિને કોઈ પ્રશ્ન પૂછે માહિતી મેળવવાના સંદર્ભમાં ત્યારે ઇન્ક્વાયરી એઝ નેચર થયું છે એવું કહેવાય અને આ એક લેંગ્વેજ ફંક્શન છે. તો આ લેંગ્વેજ ફંક્શનને આપણે આગળ વધારીએ. આપણે ટોટલ WH ક્વેશ્ચન અને નોન WH ક્વેશ્ચન એવા બે પેટા પ્રકાર જોયા હતા. There are two types of inquiry as nature. First is questions start with WH and second is questions start with non-WH. તો એ બધાને આપણે ક્રમાનુસાર જોવાના છે ધ્યાનથી. બાળકો, આપણે જ્યારથી અંગ્રેજીની બુક, ટેક્સ્ટ બુક કે ગ્રામર કરતા આવ્યા છે ને ત્યારથી પ્રશ્નો પૂછાયા છે. પેપરમાં પ્રશ્નો તો પૂછાય છે અને પ્રશ્નો પૂછવા માટે WH અને નોન WH વર્ડથી સ્ટાર્ટ થતા હોય, શરૂ થતા હોય તેવા જ શબ્દોનો ઉપયોગ કરીને પ્રશ્ન પૂછાયા છે. તો બસ એવા જ પ્રશ્નોનું રિવિઝન આપણે અહીં કરવાનું છે. તો સૌથી પહેલાં આપણે સ્ટાર્ટ કરશું WH ક્વેશ્ચન. ધી વર્ડ, ધી ક્વેશ્ચન સ્ટાર્ટ વિથ WH વર્ડ. WH વર્ડથી શરૂ થતા જેટલા પ્રશ્નો છે એટલાની આપણે ચર્ચા અહીં કરીશું. તો પહેલો શબ્દ લઈશું આપણે હુ. હુનો પહેલા આપણે મીનિંગ જોઈ લઈએ, એનો અર્થ જોઈ લઈએ. તો હુનો અર્થ થશે કોણ. હવે સ્ટેપ બાય સ્ટેપ મીનિંગ જોયો પહેલા આપણે, ત્યાર પછી એનો યુઝ, એનો ઉપયોગ, એનો ઉપયોગ શું છે, ઉપયોગ, ક્રિયાનો કરનાર કોણ છે, તે કરતા જાણવા માટે, હુથી પ્રશ્ન પૂછાય. પહેલા આપણે અર્થ જોઈએ. તો હું શબ્દ આપણાથી પરિચિત છે, કોઈ નવો શબ્દ નથી, છતાં આપણે એકવાર એનું પુનરાવર્તન કરી લઈએ. હું નો અર્થ થશે કોણ. દાખલા તરીકે મારા મમ્મીએ મને ફોન કર્યો. તો મારા મમ્મીએ ફોન કર્યો. તો કે કોને ફોન કર્યો? મને ફોન કર્યો. તો ક્રિયાનો કરનાર જે હોય તેના વિશે પ્રશ્ન પૂછવામાં આવે છે. એનો ઉપયોગ ક્યારે થાય? તો કે ચોક્કસ ક્રિયાનો કરનાર કોણ છે, એટલે કે કર્તા કોણ છે તે જાણવા માટે હુ શબ્દથી જ પ્રશ્ન પૂછાય છે. હવે યુઝ જોયા પછી, સમજ્યા પછી આપણે એનું સેન્ટેન્સ કે જે આ ક્વેશ્ચન પૂછાય છે એનું કન્સ્ટ્રક્શન અથવા ફોર્મેશન પણ આપણે એને કહી શકીએ. ફોર્મેશન કહી શકીએ, કન્સ્ટ્રક્શન કહી શકીએ, પેટર્ન કહી શકીએ. સેન્ટેન્સ પેટર્ન, સેન્ટેન્સ ફોર્મેશન, સેન્ટેન્સ સ્ટ્રક્ચર આપણે એને કહી શકીએ કે વાક્યનું બંધારણ કેવી રીતે થાય. અહીં બધા પ્રશ્ન વાક્ય આવશે એટલે બધા પ્રશ્ન વાક્યના અંતે કન્સ્ટ્રક્શનની અંદર ક્વેશ્ચન માર્ક લખીશું આપણે. તો એનું સેન્ટેન્સ ફોર્મેશન લખીએ તો પ્રશ્ન પૂછવાના છે એટલે શરૂઆત કરતી વખતે હંમેશા W કેપિટલ રાખશું, એ ધ્યાન રાખશું. હુ પ્લસ verb or to be plus
ઓબ્જેક્ટ પ્લસ ક્વેશ્ચન માર્ક. હુ વર્બ એટલે ક્રિયાપદ, ટુ બી એટલે ટુ બી ના રૂપો, ઓબ્જેક્ટ એટલે કર્મ અને ક્વેશ્ચન માર્ક એટલે આ વિરામ ચિહ્ન, પ્રશ્નાર્થ ચિહ્નનું ચિહ્ન. હવે આપણે આને સરસ અક્ષરે લખીને બોક્સમાં ફરજિયાત મૂકી દેવાનું રહેશે. બોક્સમાં મૂકી દેવાથી શબ્દો ભાગમ ભાગ ન કરે, એટલે શબ્દોને આપણે બોક્સમાં મૂકી દઈશું તો એ હાઇલાઇટ થશે અને નોટબુકમાં આપણે વારંવાર એનું પુનરાવર્તિત કરી શકશું. સૌપ્રથમ હું, ત્યાર પછી એનું ક્રિયાપદ લખાય, સપોર્ટિંગ વર્બ પણ લખી શકો તમે, ટુ બીનું રૂપ પણ લખાય, ઓબ્જેક્ટ એટલે કર્મ, વ્યક્તિ જેની સાથે સંકળાયેલો છે, ક્રિયા કરે છે, જેની સાથે ક્રિયા કરે છે તો એનો ઉપયોગ કરવા માટે અહીં કર્મનો ઉપયોગ થશે અને ત્યારબાદ છેલ્લે પ્રશ્નાર્થ ચિહ્ન આપણે લખીશું. નાઉ નેક્સ્ટ પોઈન્ટ ઇઝ એક્ઝામ્પલ્સ. એક્ઝામ્પલ્સ આપણે જોઈએ તો નંબર 1 કઈ રીતે એક્ઝામ્પલ આવે તો કે હુ ઇઝ લુકિંગ ધી વિડિયો, અને બહુવચનમાં પણ પૂછી શકાય કે હુ આર લુકિંગ ઓર વોચિંગ. અહીંયા તમે વોચિંગ પણ લખી શકો. હુ આર લુકિંગ ધી વિડિયો, બરાબર. હુ આર વોચિંગ ધી વિડિયો, આ રીતે પણ તમે નોટ કરી શકો. આ તમે ચાલુ વર્તમાન કાળમાં યુઝ કર્યું. ત્યાર પછી બીજું વાક્ય પણ બનાવી શકાય. હુ કેન હેલ્પ યુ, ત્યાર પછી નેક્સ્ટ એક્ઝામ્પલ પણ બનાવી શકો. હુ ટીચીસ ઇંગ્લિશ ઇન એબી સ્કૂલ. આ રીતે આપણે વાક્ય લખશું. અને પાંચમું વાક્ય તમારે જાતે બનાવવાનું છે. હુંથી અહીંયા વાક્ય છોડી દેવામાં આવે છે. પરીક્ષામાં શું પૂછાશે તો કે હુ વાળું કોઈ પણ એક વાક્ય હોય, આખું વાક્ય આપેલું હોય અને એની ઉપર સૂચના હોય આઈડેન્ટિફાય ધી લેંગ્વેજ ફંક્શન. નીચેના વાક્યોમાંથી લેંગ્વેજ ફંક્શન ઓળખાવો. તો આ વાક્ય તમારે લખવાનું છે અને એની બાજુમાં લખવાનું છે ઇન્ક્વાયરી એઝ નેચર. અહીં પ્રશ્ન પૂછાયો છે, માહિતી પૂછાય છે, એટલા માટે આપણે એ પોઈન્ટ લખી શકીએ. નાવ તમે બાજુમાં જોઈ શકો છો અહીંયા ટુ બીના રૂપો છે, એમ, ઇઝ, આર. આ વાક્ય તમે ભૂતકાળમાં પણ લખી શકો છો. હુ અટેન્ડેડ ધેટ મીટિંગ, એ મીટિંગ કોણે અટેન્ડ કરી હતી એવું પણ લખી શકો. પરીક્ષામાં બીજી રીતે પૂછાય તો હુ પછી બાજુમાં ડેશ કરવામાં આવે, બ્લેન્ક કરવામાં આવે અને તમારે એ અધૂરું વાક્ય પૂરું કરવાનું છે. અહીં પ્રશ્નાર્થ ચિહ્ન નથી આપ્યું, તમારે જાતે પ્રશ્નાર્થ ચિહ્ન લખવાનું રહેશે. એટલે બોર્ડની અંદર 3 માર્ક્સ માટે પૂછાશે કમ્પ્લીટ ધી સેન્ટેન્સ. ત્યાં માત્ર હુ આપેલું હશે, તમારે એ વાક્ય તમારી જાતે બનાવવાનું રહેશે. હવે જાતે બનાવવા માટે તમે શું ઉપયોગ કરી શકો છો તો કે હુ કેન હેલ્પ યુ, હુ આર લુકિંગ ધી વિડિયો, અત્યારે વિડીયો કોણ જોઈ રહ્યું છે. હુ કેન હેલ્પ યુ, તમને કોણ મદદ કરી શકે છે. હુ ટીચીસ ઇંગ્લિશ ઇન એબી સ્કૂલ, એબી સ્કૂલમાં ઇંગ્લિશ કોણ ભણાવે છે. હુ અટેન્ડેડ ધેટ પાર્ટી, હુ હેલ્પ યેસ્ટરડે, ગઈકાલે કોણે મદદ કરી હતી. બરાબર. હુ લર્ન્ડ ઇંગ્લિશ ગ્રામર ટેન્સીસ, ટેન્સીસ ભણીને કોણ આવ્યું છે. હુ લર્ન્ડ. હુ હેડ અટેન્ડેડ, હુ હેઝ વ્હાઇટ કાર, હુ હેઝ રેડ પેન, હુ હેવ રેડ પેન. એટલે હુની બાજુમાં એકવચન અને બહુવચન એમ, ઇઝ, આર, વોઝ, વર
શેલ, વિલ, કેન, કુડ, મે, માઇટ, મસ્ટ આવા બધા ઓક્સિલરી વર્બ્સ, સપોર્ટિંગ વર્બ્સ તમે વાપરી શકો છો. તો ફ્રેન્ડ્સ, પ્લીઝ નોટ ડાઉન ધીસ પોઈન્ટ. In this language function, the name is inquiry as nature. વન બાય વન આપણે WH ક્વેશ્ચન્સ બધા જ જોઈશું. અને આ જે પોઈન્ટ છે એ તમને બીજા ગ્રેમેટિકલી પોઈન્ટમાં કામ આવશે અને એનું નામ છે ફ્રેમિંગ ક્વેશ્ચન્સ. ફ્રેમિંગ ક્વેશ્ચન્સ. તો ફ્રેમિંગ ક્વેશ્ચન્સની અંદર પણ આ થોડું જુદી રીતે આપણે એને મોડિફાઈડ કરશું અને ત્યારે શીખીશું. અત્યારે આપણે એનો મિનિંગ યાદ રાખવાનો છે, એનો ઉપયોગ યાદ રાખવાનો છે. આપણે જ્યારે ફરીથી મળીએ અને રિવિઝન ફરી પાછા કરીશું, ચિંતા નહીં કરશો. છતાં પણ હું તમને પ્રશ્નો પૂછીશ કે હુંનો મિનિંગ બોલ દીકરા, બરાબર? એટલે વર્ગખંડમાં પ્રશ્નોત્તરી થશે. એટલા માટે પણ અને તમારી સમજ શક્તિ ખીલે. અને બાળકો, અંગ્રેજી વ્યાકરણ એવી વસ્તુ છે કે માત્ર તમને આ જ વર્ષે નહીં, વર્ષો વરસ કામ લાગશે, લાઈફ લોંગ કામ આવશે. ત્યાર પછી એનો યુઝિસ તમારે મોડે કરવાનો છે. ત્યાર પછી એની સેન્ટેન્સની કન્સ્ટ્રક્શન, ફોર્મેશન ધ્યાન રાખશો કે હું પછી શું આવે. તો એના પરથી શું તમે જાતે પણ પ્રશ્ન બનાવી શકો, આ ફોર્મેશન શીખી લઈએ તો. અને ત્યાર પછી એના એક્ઝામ્પલ્સ આપણે 4 લખ્યા છે. 5મું એક્ઝામ્પલ હું તમારી નોટબુકમાં ચેક કરી લઈશ. એટલે સો પ્લીઝ નોટ ડાઉન ધીસ વન સેન્ટેન્સ ઓનલી. બિગિન વિથ હુ વર્ડ. Okay friends, now learn the second WH question, whom. ત્યાર પછી આપણે સેકન્ડ નંબર પર જોઈએ. WH questions start with whom. તો અહીંયા એનો મિનિંગ આવશે whom, કોને. યુઝ આવશે એનો કર્મ જાણવા માટે. કર્તાની સાથે જોડાયેલ અથવા તો સંબંધિત કર્મ વિશે પૂછવા માટે હુમનો ઉપયોગ થાય છે. ત્યાર પછી એની સેન્ટેન્સની ફોર્મેશન જોઈએ તો સેન્ટેન્સની ફોર્મેશન આવશે હુમ પ્લસ એની સપોર્ટિંગ વર્બ. It is also called as auxiliary verbs plus subject plus main verb plus question mark. સપોર્ટિંગ વર્બ એટલે સહાયકારક ક્રિયાપદો અને ઓક્સિલરી વર્બ્સ એટલે ડુ, ડઝ, ડીડ, હેવ, હેઝ, હેડ આ બધા. કેન, કુડ, શેલ, શુડ, વિલ, વુડ, મે, માઇટ એ બધા. ત્યાર પછી સબ્જેક્ટ એટલે કર્તા. ત્યાર પછી મુખ્ય ક્રિયાપદ અને ત્યાર પછી પ્રશ્નાર્થ ચિહ્ન. હવે આપણે એક્ઝામ્પલ તરફ જઈએ તો આ રીતે તમારે ફોર્મેશનને, કન્સ્ટ્રક્શનને બોક્સમાં મૂકવાનું છે જેથી આપણને એ ખ્યાલ રહે. એક્ઝામ્પલ્સની અંદર જોઈએ તો whom do you like very much? Whom did you call yesterday? Whom will you meet tomorrow?
Fourth, whom have they invited? Now try to understand this point of inquiry as nature. whom શબ્દથી જ્યારે પ્રશ્ન પૂછવામાં આવે અને પ્રશ્ન પૂછવામાં આવે ત્યારે એવા વાક્યોને ઓળખવા હોય તો ઇન્ક્વાયરી એઝ નેચરનું છે એવું ગણાવી શકીએ. આપણે વાત કરી હતી તેમ ઇન્ક્વાયરી એઝ નેચરના બીજા અન્ય 3 નામો છે. નેચર ઇન્ક્વાયરી, સિકિંગ ઇન્ફોર્મેશન, આસ્કિંગ ઇન્ફોર્મેશન. આ બધા માહિતી પૂછવી. માહિતી પૂછવા માટે હુમનો પણ ઉપયોગ થઈ શકે છે. હુમનો અર્થ થશે કોને. કોને એનો ઉપયોગ છે કર્મ જાણવા માટે. વાક્યની અંદર કર્તા, ક્રિયાપદ અને કર્મ આટલી 3 વસ્તુ નોર્મલ તો હોય જ છે. વી કેન સી ધેટ. બટ ઇન ધીસ સેન્ટેન્સ ઇફ ધેર ઇઝ અ ઓબ્જેક્ટ વી કેન આસ્ક ધ ક્વેશ્ચન વિથ હુમ. આઈ ગો. તો આઈ ગોમાં ઓબ્જેક્ટ છે ના. આઈ ગો, આઈની અંદર છે કર્તા અને ગો એ ક્રિયાપદ સૂચવે છે. અહીં કર્મ જ નથી એટલે હુમ વડે પ્રશ્ન પૂછી શકાય એમ નથી. આઈ મીટ યુ, આઈ ટીચ યુ. હું તમને ભણાવું છું. તો હું કોને ભણાવું છું? તમને. તો વાક્યની અંદર કર્તાની સાથે જોડાયેલ શબ્દ કયો છે? કર્મ. તો કે તમે, વિદ્યાર્થીઓ. એટલા માટે આ વાક્યનો પ્રશ્નાર્થ હુમથી બની શકે છે કે હુમ ડુ યુ ટીચ, હુમ ડુ આઈ ટીચ. લાસ્ટ ક્વેશ્ચનમાં આ રીતે વાક્ય બનાવી શકાય. સો ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ ધીસ પોઈન્ટ. ઇટ ઇઝ વેરી ઇઝી. સેન્ટેન્સની ફોર્મેશન જોઈએ તો એનું બંધારણ જોઈએ. બંધારણની અંદર સૌપ્રથમ ડબલ્યુ કેપિટલ એટલે કે હુમ શબ્દ આવશે. હુમ શબ્દની બાજુમાં એને સહાયકારક ક્રિયાપદ જેને ઓક્સિલરી વર્બ્સ પણ કહેવાય, હેલ્પિંગ વર્બ પણ કહેવાય, સપોર્ટિંગ વર્બ પણ કહેવાય એ આવશે. ત્યાર પછી મુખ્ય કર્તા આવશે, સબ્જેક્ટ. ત્યાર પછી એનું મેઇન ક્રિયાપદ આવશે, મુખ્ય ક્રિયાપદ. મુખ્ય ક્રિયાપદ એટલે ગો, કોલ, ક્રાય, મીટ, હેલ્પ. આ રીતે આવશે. અને લાસ્ટમાં ક્વેશ્ચનમાં અન્ય શબ્દો પણ આ બેની વચ્ચે મૂકી શકાય છે. આપણે અહીંયા સેન્ટેન્સ સ્ટ્રક્ચર પ્રમાણે વાક્યોનું બંધારણ કર્યું. હવે એ બંધારણને આપણે જોઈ લઈએ. હુમ ડુ યુ લાઈક વેરી મચ. હુમ ડુ યુ લાઈક વેરી મચ. તમને વધારે શું ગમે છે? તો કે તમને વધારે કોઈ વ્યક્તિ ગમે છે, કંઈ પણ તમને ગમે છે. હું જેમ વ્યક્તિ માટે વપરાય તેમ હુમ શબ્દ પણ હંમેશા વ્યક્તિને માટે જ વપરાય છે. એ વસ્તુ આપણે ધ્યાનમાં રાખશું. કીપ ઇન માઇન્ડ ધેટ. whom did you call yesterday? તમે ગઈકાલે કોને કોલ કર્યો હતો? કોને બોલાવ્યા હતા? અહીંયા yesterday શબ્દ છે એટલે સહાયકારક ક્રિયાપદ તરીકે, ઓક્ઝિલરી વર્બ તરીકે આપણે did નો ઉપયોગ કરશું. અહીંયા do નો ઉપયોગ થયો છે, અહીંયા will નો ઉપયોગ થયો છે, અહીંયા have નો ઉપયોગ થયો છે. whom will you meet tomorrow? આવતીકાલે તમે કોને મળી રહ્યા છો? કોને મળશો? કોને. whom have they invited? તેઓએ કોને ઇન્વાઇટ કર્યા છે? પૂર્ણ વર્તમાન કાળમાં પ્રશ્ન પૂછ્યો છે. તમે કોને ઇન્વાઇટ કર્યા છે? કોઈની બર્થડે પાર્ટી હોય અને તમે કોઈને ઇન્વિટેશન આપી દીધું હોય અને તમને પ્રશ્ન પૂછવામાં આવે કે તમે કોને કોને ઇન્વાઇટ કર્યા છે, તો ત્યારે આવો પ્રશ્ન તમે પૂછી શકો છો. નાઉ ફિફ્થ સેન્ટેન્સ તમારે જાતે બનાવવાનું છે. સૌપ્રથમ શરૂઆત થશે હુમથી અને હુમ પછી કોઈ પણ કાળમાં તમે વાક્ય બનાવી શકો છો. શરત એટલી કે આ પ્રશ્નોની અંદર ઓબ્જેક્ટ આવવો જોઈએ નહીં. અહીંયા ઓબ્જેક્ટ સ્ટ્રક્ચરમાં નથી, જ્યારે અહીંયા ઓબ્જેક્ટ આપણે વાક્યોમાં પણ લેવાનો નથી, કારણ કે એ જ આપણો જવાબ છે. એટલે બાળકો, મિત્રો, પરીક્ષાની અંદર આવું પૂછાશે તો થશે ને કે એક વાક્ય આપ્યું હોય અને ઉપર સૂચના આપી હોય આઈડેન્ટિફાઈ ધી લેંગ્વેજ ફંક્શન. તો હુમ વાળું વાક્ય હશે તો એનું નામ હશે લેંગ્વેજ ફંક્શનનું ઇન્ક્વાયરી એઝ નેચર. સહજતાથી સ્વાભાવિક પ્રશ્ન પૂછવો. નામ નંબર 3, હુઝ.